નમસ્કાર મિત્રો, ટીપે ટીપે સરોવર ભરાય જે આપણે સૌ સાંભળીએ છીએ. આ કહેવત સાર્થક કરવા માટે આજે એક તમને હું ઉદાહરણ આપું. એક રાજા હતો જે તેના દરબારગઢમાં એક સભા ભરીને બેઠા હતા. આ સભામાં બહારથી એક કવિ આવે છે. કવિએ એક સુંદર મજાનું ગીત ગાયું, જે સાંભળીને રાજા બહુ ખુશ થઈ ગયા. રાજા કે માગ કવિ માગ, તારે જે જોતું હું આપવા તૈયાર છું. કવિ કે મારે કશું જ નથી જોતું. રાજા કે નહીં, તું જે આજે માગી છે હું તને આપીશ. કવિ કે તમે હું માગી છે તમે નહીં આપી શકો, કે નહીં તો એકવાર માગી તો બતાવો. તો કવિએ એક સભામાં જોયું તો એક ચેસ જોઈ. એને ચેસ એટલે શતરંજ, જે સભાગઢમાં મગાવી. ચેસમાં 8 ખાના ઉપર 8 ખાના નીચે, જે વ્હાઇટ બ્લેક એ રીતે ખાના આવે છે. ટોટલ 64 ખાના આવે છે. હવે કવિએ રાજાને કીધું કે પેલા ખાનામાં અનાજનો એક દાણો મૂકી દો, દરેક ખાનામાં ડબલ કરતા જાઓ. રાજા કે બસ આવી નાની એવી તારી રિક્વાયરમેન્ટ છે, કે આવી તારી નાની એવી ઇનામ જોઈએ? કવિએ કીધું નહીં, મને આ એક ઈચ્છા મારી પૂર્ણ કરી દો. રાજા કે કાંઈ વાંધો નહીં. એક ખાનામાં એક દાણો મૂક્યો અનાજનો. હવે બીજા ખાનામાં 2 દાણા, ત્રીજામાં 4, ચોથામાં 8, પાંચમામાં 16, છઠ્ઠામાં 32, સાતમામાં 64, આઠમામાં 128, 256, 512. ત્યાં સુધી કંઈ વાંધો જ નહોતો. 10 ખાના સુધી કાંઈ વાંધો જ નહોતો, કે હજી નાના એક દાણામાં એક ખાનામાં 512 ખાના. જ્યારે ડબલ કરતા ગયા, જ્યારે 30મા ખાને પહોંચ્યા ત્યારે 100 કરોડ દાણા થઈ ગયા. જે રાજ્યમાં જે કાંઈ દાણા હતા, જે કાંઈ અનાજ હતું, એ બધું જ પૂરું થઈ ગયું. ત્યાર પછી દરેક એક ખાના પ્લસ કરતા જાય તો છેલ્લે રકમ કેટલી થાય, કે કેટલા દાણા થાય? તો 64મા ખાને 9 ની પાછળ 18 મીંડા, એટલે કે 900 કરોડ અબજ રૂપિયા, કે 900 કરોડ અબજ દાણા, આટલી રકમ થાય. એટલે કે ટીપે ટીપે સરોવર ભરાય, એક દાણાથી ચાલુ કરેલી રકમ 64મા ખાને, કે રાજા પાસે શું આજુબાજુના બધા જ રાજ્ય વેચી નાખે તો પણ એની શરત પૂરી ન કરી શક્યા. એટલા જ માટે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી આપને એમ થાય કે 1000 થી ચાલુ કરીએ, 2000 થી ચાલુ કરીએ, કે 3000 થી ચાલુ કરીએ. આ નાની રકમથી ક્યારે મોટી રકમ થશે? પરંતુ સમયાંતરે જેમ જેમ ટાઈમ જતો જશે તેમ એ રકમ, નાની જે રકમ છે એ મોટી થઈ જશે. 1000 વાળી એસઆઈપી પણ મોટી રકમ થઈ જશે. એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે. આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ પટેલ ફાઇનાન્શિયલ સર્વિસને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મ્યુચ્યુઅલ ફંડ સહી હે. થેન્ક યુ.